જય માતાજી, જય ભવાની। હું પૃથ્વીરાજસિંહ બાપાલાલ પરમાર, ગામ મારું મૂડી, રહેવાનું સુરેન્દ્રનગર, અને મારો મોબાઈલ નંબર 9712242511। હાલમાં જે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આવી વાત કરી છે અણઘડત, એની સામે ક્ષત્રિય સમાજ વિરોધમાં છે। ત્યારે જયરાજસિંહ એવું કહે છે કે હું સમાધાન કરાવી નાખું। ભાઈ, તમને અધિકાર નથી હો। તમે ભયુના સમાધાનમાં ના પાડતા હતા અને કહેતા હતા કે સમાજની જરૂર નથી મારે, તો હાલમાં આ બાબતે તમારે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી। અને તમે જે એવી વાત કરો છો કે ક્ષત્રિય સમાજમાં હું આગેવાન તરીકે, એ કોઈ દી વાત ન આવે હવે। અને જે તમે એમ કહો છો કે આપણા બાપ દાદાના માથા ઉધારી લીધા હોય ને આપણે ઘરે આવે તો આપણે થારીમાં જમાડી, ક્ષત્રિય સમાજ નહીં હો। પહેલાં કેસરીઓ કર્યો હતો ને હાલની સજાઓની કલમોની જોગવાઈ છે ને, તો ક્ષત્રિય સમાજ હામી છાતીએ વેરવાર લે છે અને સજા કાપે જ છે। એટલે એ ક્ષત્રિય સમાજે કોઈ દી કાર્ય કર્યું જ નથી એવું કે જે પોતાના પાડિયા રહ્યા ને પાછા ભોમાં હોઈ જાય શરમીન, અને બીજો પાડ્યો એમ કે તારા ઘરમાં જો તારું લોહી ફરી ગયું છે। ક્ષત્રિય સમાજ એવું કોઈ દી કાર્ય નથી કરતો, બરાબર? એટલે પાડિયાની સામું જોવો અને જોવો કે આપણે કોણ છીએ। અને તમે જે વાત કરો છો બીજો પોઈન્ટ ઉપર કે મર્દ માણાના મર્દના ફાડિયા, તો બધા મર્દના ફાડિયા છે। તમે શું જઈ રહ્યા છીએ? બાકી કોઈ પણ મોટી તોપ કે ને ગમી વિશ્વની અંદર, તોય અમે સામે ઊભા જ છીએ કે આવો કેસરિયા કરવા હોય તો અમે કરી જ છીએ, બરાબર? એટલે તમે એમ કહેતા હોય ટાઈમ, તો તમે કોઈ ટાઈમે હું મળવા આવી જાઉં, ટાઈમ અને તારીખ આપો ને મોબાઈલ નંબર મારો આમાં છે, તમે ફોન કરો ગમે ત્યાં। સુરનગર આવો ને તમે મારા કુટુંબથી પરિચિતમાં છો ને? સુખદેવસિંહ દિલુભા પરમારી મારા દાદા, મિલન ગ્રુપ, બરાબર? ઓળખો જ છો તમે અમારા કુટુંબને। અને રહી વાત ભાજપની, ભાજપ પ્યોર ભાજપી જ છું હું, પણ જ્યારે સમાજની વાત આવે ને તો સમાજ સાથે રહેવું જોઈએ। કારણ કે આપણે ઘરનો વ્યવહાર જે છે ને ક્ષત્રિય સમાજમાં કરવાનો, દીકરી લાવવાની દેવાની, એટલે એ પેલા ક્ષત્રિય સમાજ હારે રહેવાનું હોય। પક્ષમાં તો હું છું 20 વર્ષથી। આ પરસોત્તમ રૂપાલા સાથે 20 વર્ષ પહેલાંનો મારો ફોટો છે, પણ આજ રૂપાલાએ આજ મારા સમાજ વિશે આવી વાત કરી છે, તો આને બાયકોટ કરવાનો છે રૂપાલાને, અને સમાજ હારે ઊભું રહેવાનું છે। જય માતાજી।